જય શ્રી રામ ખેડૂત મિત્રો, આજે આપણે મરચાના અને તરબૂચના આંતરપાકમાં મરચાને 22 દિવસ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો મરચાને ફૂલ પણ આવી ગયા છે. અને ખેડૂત મિત્રો, આ મરચાને તમે જોઈ શકો છો ઘણા બધા ફૂલ આવ્યા છે, નાના નાના છે અને આ મોટું ફૂલ થઈ ગયું છે. એમ કરીને આ મરચાને કમસે કમ 15 થી 20 જેવા ફૂલ આવ્યા છે. તો તમે જોઈ શકો છો અને અંદર આ તરબૂચ પણ તૈયાર થઈ ગયા છે. તો ખેડૂત મિત્રો, આ મરચાને પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા ફૂલ આવી ગયા છે. અને આ મરચાને પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ મરચાને પણ આ વ્હાઈટ ફૂલ આવી ગયું છે અને બીજા પણ ઘણા બધા ફૂલ છે, તમે જોઈ શકો છો. અને મરચું ખેડૂત મિત્રો કેટલું ફ્રેશ છે તમે જોઈ શકો છો. આના અંદર કોઈ રોગ પ્રતિકારક શક્તિ જેવી કે રોગ આના અંદર આવ્યો જ નથી, કોઈ દવા પણ છાંટી નથી. અને મરચું કેટલું એકદમ ફ્રેશ છે, લીલું. તો તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમે પણ આવી રીતે ગ્રો કવરના અંદર ખેતી કરો અને આગવી ખેતી કરો. જેમ કે માર્કેટના અંદર જો આ મરચું આપણું આ મરચું છે જે પહેલાં આવી જાય માર્કેટના અંદર, સારા ભાવ મળે. તો આવી રીતે તમે પણ સારી રીતે ખેતી કરો ગ્રો કવરના મલ્ચિંગ દ્વારા અને આગવી ખેતી કરો. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અમારી ખેતી આ મરચાં અને તરબૂચનો આંતરપાક છે, જેના અંદર આ મરચાં અત્યારથી ચાલુ થઈ ગયા છે. જો આ ફૂલ પણ આવી ગયા છે. તો જય શ્રી રામ ખેડૂત મિત્રો, મારું આટલું જ કહેવું છે આ વિડીયોના અંદર કે તમે પણ આવી રીતે ખેતી કરો.